નંદની અનુકૂળ થાય તો એને આડો કરી દો મોબાઈલ ને. હા સર. બરાબર છે રવિન્દ્ર. બરાબર. ક્યારેક તમે ટીવીમાં દેખાવો દૂરદર્શન પર તો અડધી જગ્યા ખાલી રહી જાય, મજા નહીં આવે. બરાબર. ઓકે, તમને એડજસ્ટ કરવામાં મારી 5 મિનિટ તો જતી રહી પ્રકાશમાં લાવવામાં. કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે આ લેક્ચર નવી શરૂઆત કરીએ છીએ. પહેલી વાર એટલે જીવનમાં પણ પહેલી વાર એવું છે, તમારા અને મારા માટે, બેયના માટે. બરાબર છે, એટલે બે સરખા છીએ હાલ તો, ઉંમરને બાદ કરતા. સાર્વધાતુક લિંગ પ્રત્યય, 4 લકાર ને લાગનારા પ્રત્યયો, સાથે સાથે ધાતુઓ જે છે 10 ગણમાં વિભાજિત છે. એ 10 ગણમાં પણ 2 વિભાજન થયા. આમ 3 છે: અદંત અંગ, અનદંત અંગ અને અભ્યસ્ત અંગ. એમાં અદંત અંગ જાણીએ છીએ, અનદંત પણ જાણીએ છીએ અને અભ્યસ્ત અંગ પણ જાણીએ છીએ. કારણ કે અભ્યસ્તમાં આપણે 24 ધાતુ પૂરા કર્યા છે. અનદંતમાં જે બાકી રહ્યા એ 10 ગણમાંથી 4 ગણ, 1, 4, 6 ને 10 એ અદંત અંગ છે. જથ્થો મોટો છે, 1700 ધાતુ છે. 1930 માંથી 230 જ 6 ગણમાં વિભાજિત છે. એમાંથી 5મો ગણ સ્વાદિ ગણ, 5મો સ્વાદિ. ધાતુઓ સ્વાદિ ગણમાં જોઈએ તો 35 ધાતુ છે. धातुओं का द्वितीय गण समूह, बीजा गण समूह, पहलो गण समूह, प्रथम गण અને દ્વિતીય ગણ. સ્વાદિ, તનાદિ. સ્વાદિ 5મો છે, પછી તનાદિ 8મો છે, 5મો, 8મો, ક્રયાદિ 9મો છે. દેખાઈ રહ્યું છે ને તમને? બરાબર. 10 શેરીઓ હલાવતા રહેજો. ક્રયાદિ, પછી અદાદિ બીજો છે, અદાદિ બીજો છે. જ્યોત્યાદિ આપણે જોઈ ગયા, ત્રીજો. રુધાદિ 7મો છે. બરાબર છે. તો હવે અહીંયા તમે ક્રમ જોશો તો 1, 2, 3 નથી, 5, 8, 9, 2, 3 અને 7 આવું છે. આ પ્રક્રિયાનો ક્રમ છે. બરાબર છે, ગણતરીનો ક્રમ નથી. આ ચોથું જ પ્રકરણ છે. યાદી જે છે 1930 ની જ છે. સ્વાદિગણ પહેલા જ
વિકરણ પ્રત્યેનું સૂત્ર આપી દીધું છે. વિકરણ પ્રત્યય સાર્વધાતુક તિંગ પ્રત્યય નો પ્રયોગ કરીએ 4 લકારને ત્યારે બધા જ ધાતુને જે તે ગણ પ્રમાણે વિકરણ પ્રત્યય લાગે. આર ધાતુકમાં લાગશે નહીં, યાની બાકીના 6 લકારમાં લાગશે નહીં. ઓકે, 3-1-73 સ્વાદિભ્ય સ્નુઃ. સ્વાદિભ્ય પંચમી એકવચન, અરે બહુવચન, પંચમી વિભક્તિ બહુવચન. શુભ ભ્ય, સ્વાદી તો ગણનું નામ છે અને પછી સ્નુઃ છે. સ્નુઃ ને તાલવ્ય સ જે છે એને ઊંધો ફેરવી દેવો હોય તોય ચાલે, આ રીતે લખવું હોય તો પણ ચાલે. સ્નુઃ પ્રથમા વિભક્તિ એકવચન ઉકારાંત છે. કર્તૃર્થક, કર્તરી પ્રયોગ. કર્તૃર્થક કહીએ તો બાકીના બીજા 2 પ્રયોગ છે. કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ. એમાં આપણે કર્તરી પ્રયોગ એટલે કર્તૃર્થક. સાર્વધાતુક પ્રત્યય જાણીએ છીએ. સાર્વધાતુક પ્રત્યય કોને કહીશું? સૂત્ર પ્રમાણે તિંગસિત સાર્વધાતુક. આ આપણું સૂત્ર. મૂળ તો અષ્ટાધ્યાયમાં જ આપણે રમવાનું છે, એક અંશ પણ બહાર જઈએ નહીં. તિંગસિત સાર્વધાતુક. સિતમાં 9 જ છે, 6 વિકરણ છે, કૃતમાં 9 છે અને 4 લકારને લાગનારા તિંગ પ્રત્યયો ગણી બતાવીએ તો બરાબર છે. તો સાર્વધાતુક પ્રત્યય પરે હોને પર પરમાં હોય ત્યારે સ્વાદી એટલે 5મા ગણના ધાતુ અને સ્નુ વિકરણ, સ્નુ વિકરણ ધાતુ અને જે તે લકારના પ્રત્યયની વચ્ચે આવીને બેસે છે વિકરણ. યત્પતિતમ. બરાબર. તો 5મા ગણમાં સ્વાદી ગણમાં સ્પેશિયલ આપ્યો છે, બાકી કોમન તો કર્તરી શબ્દ છે દરેકના માટે. પણ પછી અપવાદમાં કે જ્યાં છે ત્યાં સ્નુ, જેમ કે અહીંયા સ્નુ છે પણ જ્યાં નથી ત્યાં સપ. અચ્છા, તો સ્નુઃ અને સૂત્ર ખોલીને પણ આપણે જોઈશું 3-1-73 સ્વાદિભ્ય સ્નુઃ. આમાં કઈ નથી પણ સ્વાદી ગણમાં ગણના ધાતુઓ છે એ ગણને સાર્વધાતુક પ્રત્યય લગાવીએ. સાર્વધાતુક પ્રત્યય એટલે સાર્વધાતુક તિંગ હોય કે કૃત હોય, બરાબર છે, ત્યારે વિકરણ પ્રત્યય લાગે છે જે તે ગણનો. અહીંયા પછી 1701 થી ગણતરી કરી છે અને 35 પૂરી થશે. 1701 પછી પ્રક્રિયામાં આવીશું, પણ અહીંયા 35 છે. 35 છે એટલે કે 5મા ગણમાં 35 ધાતુઓ છે. એ 35માં ખાસ કરીને 2 વિભાજન થયેલા છે, અજંત અને હલંત. અચ અંત અને હલ અંત. ક્યારે? તો કે ઈતકરણ કર્યા પછી. અને એમાં એ પ્રક્રિયા શરૂઆત કરીશું તો 20 થી કરીશું. પહેલી શરૂઆત 20 થી કરીશું, એટલે કે 1720 થી કરીશું. હવે તો આપણે એનો જે અર્થ કર્યો છે ને 1720 ધાતુનો, એમાં હવે સમર્થ થઈ ગયા છીએ આપણે, એ ધાતુને લાયક થઈ ગયા છીએ. 1720 ને ધાતુને લાયક થઈ ગયા છે એટલે ત્યાંથી શરૂઆત થશે. પછી આ બાજુ આવીશું એટલે કે 1701 પર આવીશું પ્રક્રિયાની દ્રષ્ટિએ, બરાબર છે. તો આમાં એકમાત્ર સ્વાદિભ્ય સ્નુઃ હજી એને ખોલીને પછી અષ્ટાધ્યાયમાંથી બતાવીશ 3-1-73 પછી અષ્ટાધ્યાયી સહજ બોધ છે. એમાં 8મો પાઠ, 8મો પાઠ
સાતમામાં ચાલી રહી છે, હજી પૂરું થયું નથી. એમાં પહેલા ગણને આપણે હજી લઈ રહ્યા છે. અચ્છા, અને આઠમો એટલે સાતમો જે છે પ્રથમ ગણ સમૂહ છે. પ્રથમ ગણ સમૂહ જેમાં 1700 ધાતુઓ રહેલા છે ટોટલ, અને આ દ્વિતીય ગણ સમૂહ છે. યાની ગણ તો 6 છે, ગણ 6 છે. પેલામાં 4 છે, 1 4 6 10. એ સિવાયના આ આઠમામાં લીધા છે પ્રક્રિયામાં. અચ્છા, હવે બીજા ગણ સમૂહમાં અનદંત અંગ નો અર્થ કરીએ છીએ અંતે અ નહીં હોય એવા અંગ, એવું અંગ, અંગ અને એના 4 લકાર, કારણ કે સાર્વધાતુક ટિંગ પ્રત્યય લગાવવાના છે ને એટલા માટે, અને વિકર્ણ લગાવવાના છે. લટ અહીંયા બધામાં આવું થયેલું છે. એક ભૂલ છે કે પછી કર્યું છે કઈ ખબર નથી. લટ પછી લોટ કર્યું છે. લટ પછી લોટ કર્યું છે. પ્રત્યયમાં પણ આ જ કર્યું છે, લખવામાં પણ આ જ કર્યું છે. પણ આપણે શું કરીએ છીએ? લટ પછી લંગ કરીએ અને પછી લોટ કરીએ. અને એટલે માતાજી સર, માતાજીના જે લેક્ચર હોય છે ને એમાં એ એમ જ કરે છે. રૂપો એકલા એકલા બોલતા હોય ને એટલે લટ પછી લોટ ના બોલે ને પછી લંગ ના બોલે, એટલે એ રીતે લખી છે શાયદ. આમ શીખવાડ્યું તો એમને એમ જ છે, લટ પછી લંગ. હા, લંગ છે, અને લખેલું પેલામાં પ્રકરણમાં પણ લંગ જ પ્રત્યય બનાવ્યા છે. પણ અહીંયા પ્રત્યય નીચે બતાવેલા છે તો લોટ બતાવેલા છે, એ આપણે જોઈશું. પણ આપણે તો લંગ જ રાખીએ, ત્રીજા નંબરે જ લોટ રાખીશું, કારણ કે ડાયરેક્ટ લોટ બીજા નંબરે નથી આવતો. લોટો લંગવત કહીએ છીએ એટલા માટે. અચ્છા, દશગણ નામકરણ બે વિભાગમાં વહેંચાઈ ગયા. પ્રથમ ગણ સમૂહ, દ્વિતીય ગણ સમૂહ. પણ પ્રથમ ગણને અદંત અંગ અને દ્વિતીય ગણને અનદંત અંગ, આ બે નામકરણ. આ બે નામકરણ કયા કયા તો એ પણ આપણે જાણીએ છીએ. ભવાદી દિવાદી, ભવાદી પહેલો અને દિવાદી ચોથો, તુદાદી છઠ્ઠો અને ચુરાદી 10મો. હજી આપણે પહોંચ્યા નથી, ભવાદીમાં જ છીએ. બરાબર છે, 993 છે. 200 વટાઈ ચુક્યા છીએ, પણ છે 993 છે. કોમન ની નજીકમાં છીએ, દિવાદી, તુદાદી અને ચુરાદી. આ ચારેયમાં અંગ જે છે એ અદંત છે, વિકરણ પ્રત્યય લગાવતા બનતું અંગ. દ્વિતીય ગણ સમૂહમાં અદાદી બીજો, જુઓત્યાદી ત્રીજો, સ્વાદી 5મો, રુદાદી 7મો, તનાદી 8મો અને ક્રયાદી 9મો. આ ગણતરીની દ્રષ્ટિએ છે, પ્રક્રિયાની દ્રષ્ટિએ નહીં. જે બચ્યા તે 2 3 5 7 8 અને 9. બરાબર છે. આપણે તો નામની સાથે નંબર યાદ રાખવો, ગમે ત્યાં હોય એ ગમે ત્યાં હોય. અચ્છા, પછી ઉદાહરણ જે છે એ પ્રથમ ગણ સમૂહના આગળ પણ આપણે જોઈ ગયા છે. ભૂ ભવાદી ગણનો છે સપવિકરણ પ્રત્યય, અને પછી ભવામાં અ રહેશે. છુર અને અણીચ્ય પછી સપ છે, 10મા ગણનો છે. ચોરય બને અંગ એટલે પાછળ અ છે. દીવ અને શ્યન, દિવાદિભ્ય શ્યન વિકરણ પ્રત્યયનું સૂત્ર, ત્યાં પણ છેલ્લે અ આવશે, દિવ્ય અ આવશે. અને તુદ સ છે, તુદાદિભ્ય સહ, તો ત્યાં પણ અ છે. એટલે આ ચારે ચાર ગણમાં અંતે અંગ બની રહી છે, અદંત અંગ બની રહી છે. એ આગળથી આપણે જાણી ગયા છીએ. ફરી આપણે દર્શન કરી લઈએ છીએ. બીજા ગણ સમૂહમાં 6, 4 ને બીજા 6. ચી લીધો છે એ 5મા ગણનો છે. ધાતુ સ્નો વિકરણ પ્રત્યય આવ્યો ને, એટલે સ્વાદિભ્ય સ્નુહ આપણે હાલ જ જોયું. 3 1 73, 3 1 73. સ્નુમાં
યાની શ્નુમાં ઈતકરણ કરતા એકલો નું રહે છે. સ લશકવ તદ્ધિતે થી જતો રહેશે. તસ્ય લોપ અદર્શમ લોપ નું રહેશે અને સીધું ચીનું થઈ જશે. હવે અંતે ઉ છે, અ નથી. અંતે અંગ કેવું બન્યું? ઉકારાંત બન્યું. કૃષ્ણા કૃષ્ણા વિકરણ પ્રત્યય તો આ અંગ બન્યું. તનુ જે છે એમાં ઉ, જુહુમાં ઉ, વા આ, રુધ સાતમો જે છે સ્નમ, ઋણધ હલન થઈ ગયો. ટૂંકમાં આ 6 માં અંતે અ નથી એટલે અનદંત અંગ થઈ ગયા. એ આપણે એક એક જોઈશું. અત્યારે માત્ર સ્વાદિત ધ્યાન રાખીશું. વિકરણ પ્રત્યયની વાત આવે છે કે ધાતુ વિકરણ પ્રત્યય જોડતા અંગ બને છે. અદંત અંગના પ્રથમ ગણ અને દ્વિતીય ગણમાં દ્વિતીય સમૂહમાં ધાતુ વિકરણ જોડતા અનદંત અંગ એટલે કે અ નહીં રહેતો, અ સિવાયનો કોઈ આવે છે ત્યારે અનદંત બને છે. હવે અહીંયા સીધા જ આપી દીધા છે પ્રત્યયો સીધા આપી દીધા છે. અદાદિ, જુહોત્યાદિ, સ્વાદિ, રુદાદિ, તનાદિ, ક્રયાદિ ગણ અને 4 લકાર લટ, લંગ, લોટ અને વિધિલિંગ ને લાગનારા પ્રત્યયો. લટ લકાર અહીંયા એટલું ધ્યાન રાખવાનું છે કે તીસીમી ત્રાસા દેખાય છે અને ઘાટા દેખાય છે, બોલ્ડ દેખાય છે, એ પિત્ત બતાવે છે. સાથે સાથે પિત્તમાં પણ પાછા પ્રકાર, અપિત્તમાં પણ પ્રકાર બે, હલાદી ને અજાદી. એ પણ ધ્યાનમાં રાખવાનું છે. તે પ્રમાણે પ્રક્રિયા થશે. આ સીધા મૂકી દીધા છે, પ્રત્યય બનાવ્યા નથી. આપણે આગળ બનાવીએ દીધા છે. અચ્છા, તીસીમી દેખાય છે, બોલ્ડ છે અને ત્રાસા છે. એ એવું કહેવા માંગે છે કે હલાદી પિત્ત છે, હલાદી પિત્ત છે. બાકીના બધા અપિત્ત છે, બાકીના બધા અપિત્ત છે. અપિત્તમાં એ અજાદી હલાદી છે, જેમ કે અંતિ, તો અજાદી છે. અચ્છા, આ બાજુ આત્માને પદ, વર્તમાને લઠ. ક્યાં ફેર પડે છે પેલા કરતા અદંત અને અનદંત? બરાબર છે. કેમ ફેર પડે છે એ પ્રત્યયમાં ફરી યાદ કરી લઈશું આપણે. પણ આ કોમન જનરલ વાત જે છે, બરાબર. પિત્ત કોને કહેવાય ને અપિત્ત કોને કહેવાય તો જાણીએ છીએ ને. વનિત સંજ્ઞા થાય તે પિત્ત અને નથી થતી તે અપિત્ત. પછી એ જ પ્રમાણે આ પ્રત્યયને વિભાજન કરી નાખ્યું, હલાદી પિત્ત. પણ આ કોના છે? વર્તમાને લટના છે, વર્તમાને લટના છે. તીસીમી હલાદી પિત્ત. અજાદી પિત્તમાં કોઈ નહીં, હલાદી અપિત્ત તમે દેખાય છે તે. અજાદી અપિત્તમાં અંતિ અને બાકીના બધા આત્માને પદના. પણ આ કોના? વર્તમાને લટના, વર્તમાન કાળ. પછી અહીંયા મેં તમને કહ્યું તેમ લોટ સીધો મૂકી દીધો છે લંગની જગ્યાએ, એટલે ક્યાંક ક્યાંક આવું થયું છે. એમાં પણ આની આમ પિત્ત છે પણ અજાદી છે. હૈ આવ હૈ આમ હૈ એ પણ પિત્ત છે. કેવી રીતે છે પણ આપણે જાણીએ છીએ, એ પણ અજાદી છે. તો એક એક પ્રત્યયને કેવી રીતે ઓળખવું એની વાત છે મૂળ. હલાદી પિત્ત સાર્વધાતુક પ્રત્યય લોટની વાત છે. તું અજાદી પિત્ત સાર્વધાતુક, હલાદી અપિત્ત સાર્વધાતુક અને અજાદી અપિત્ત સાર્વધાતુક. પછી છેલ્લે બધાનો હિસાબ પણ આવશે. હવે લંગ આમ બીજા ક્રમે છે, આપણે બીજા ક્રમમાં જ લઈશું. અચ્છા, તો ત્યાં પણ તમે જોઈ શકશો હલંત, સહલંત અને અમ. એમાં બે જે છે પિત્ત ખરા પણ હલાદી છે, અને અમ જે છે અજાદી છે. એનું વિભાજન નીચે છે અહીંયા. તસ હલાદી પિત્ત સાર્વધાતુક, અજાદી પિત્ત સાર્વધાતુક, અમ હલાદી અપિત્ત સાર્વધાતુક અને અજાદી અપિત્ત સાર્વધાતુક પ્રત્યય. આ રીતે પિત્ત અપિત્ત અહીંયા જરૂરી છે.
બધે જ જરૂરી છે જ્યાં લાગુ પડે ત્યાં. અને વિધિલિંગમાં તો બહુ સીધું છે બધી રીતે. વિધિલિંગમાં અદંત અંગ બનાવતા પહેલા આપણે અદંત અંગના પ્રત્યય બનાવતા પહેલા વિધિલિંગમાં અનદંતના આપણે બનાવીએ છીએ અને પછી અદંતના બનાવતા એ તમને ખ્યાલ છે. એક પ્રક્રિયા ઓછી થઈ જાય છે અને બે સૂત્રો ઓછા થઈ જાય છે. બરાબર છે. અને આ બધા જ પરસ્મય પદમાં અને આ બાજુ બધા જ આત્મને પદમાં, આ બાજુ હલાદી અને આ બાજુ અજાદી, બધા જ. અને અપિત બંને બાજુ. એટલે વિધિલિંગ એટલો સહેલો છે કે બધાને એક સાથે જ નિકાલ થઈ જાય નવે નવને. અચ્છા, હવે અહીંયા ગણતરી જે કરી છે તે ઉપરના આ રીતે ગણવા જશો તો કુલ 74 થાય છે પ્રત્યય. એ 74માં 6 ગણને લાગુ પાડવાના છે આ પ્રત્યયો, અને પછી બીજા 3, 74 ને 75 બરાબર 3 અભ્યસ્ત અંગ. અભ્યસ્ત અંગ એમાં એક તો આપણે કરી નાખ્યું છે, જુઓ ત્યાંથી ત્રીજામાં આખું 24 કરી નાખ્યા છે અને લાગુ પણ પાડ્યા છે. બીજે ક્યાં આવશે દાદી બીજો ગણ આવશે, જે આવશે ત્યાં જોઈશું એને. પણ અભ્યસ્ત અંગમાં 3 જ પ્રત્યય બદલાઈ જાય છે બંનેમાં થઈને. એમાં અંતિ ની જગ્યાએ અતિ. અંતિ ક્યાં આવે છે આપણે જાણીએ છીએ, પ્રથમ પુરુષ બહુવચન અને પરસ્મય પદો વર્તમાને લટમાં, ત્યાં અતિ થઈ જશે. અંતોની જગ્યાએ લોટ લકાર, અંતોની જગ્યાએ અતુ, એ પણ પ્રથમ પુરુષ બહુવચનમાં અતુ થઈ જશે. અને અનની જગ્યાએ અન ક્યાં આવે છે લંગ લકારમાં, ત્યાં ઉહુ થઈ જશે. આ 3 જ પ્રત્યયો ક્યાં અભ્યસ્ત અંગમાં. અભ્યસ્ત પણ એક અનદંતનો જ ભાગ છે, એમાંથી છૂટો પડેલો છે. પણ દ્વિત્વાભ્યાસ કાર્ય થાય છે, એ બી આપણે કરી નાખ્યું છે અભ્યાસ કાર્ય. તો એમ કરીને કુલ 77 પ્રત્યય થશે બધા થઈને. બધા થઈને 77 થશે. આમ તો 9, 4 લકાર અને બીજા 4 આત્માને પદ. કેટલા થાય સીધી રીતે ગણીએ તો 9 ચોક 36 અને બીજા 36, એની જગ્યાએ 77 પિત્ત અપિત્ત અને અભ્યસ્તના 3 ઉમેરતા. ઓકે, આગળ હવે આપણું પાયાની વાત અહીંયા આવશે. આ ઉપરનું તો બધું જાણતા હતા. સ્વાદિગણમાં આ 4 જ લકાર, અહીંયા પણ લટ લોટ કે છે. પ્રક્રિયા વિધિ કેવી રીતે બને છે. ધાતુ ક્રમાંક 4થું પ્રકરણ તમને મેં હાલ ખોલ્યું હતું, એ જ અહીંયા છે. 1701 છે, 1701. તો અહીંયા પણ 1701 થી 1735 બરાબર 35 થશે. 5મા ગણના સ્વાદી ગણના કુલ ધાતુઓ 35, 1701 થી 1735. આ છે. ક્રમશઃ કેવી રીતે આગળ જવું, આપણે આનાથી આગળ જતા રહ્યા છીએ, પણ ધીમે ધીમે. સૌથી પહેલા 2 ભાગ પાડ્યા. એક ધાતુ, ધાતુ યાની ધાતુ સંજ્ઞા, એમાં ઈતકરણ આવી જશે, પ્રક્રિયા ઈતકરણની આવી જશે. પછી વિકરણને જોડવું, અને વિકરણ જેવો જોડાઈ જાય છે ત્યારે અંગ બને છે. ત્યારે અંગ બને છે. અહીંયા કેવું બનશે અંગ, અનદંત બનશે, અદંત નહીં બને. પછી તિંગ પ્રત્યય કે પછી કૃત પ્રત્યય. તિંગ પ્રત્યય કે કૃત પ્રત્યય. તિંગમાં 4 જ લકારને લાગનારા અને કૃતમાં પ્રત્યયો આવશે તો 9 જ આવશે.
એમાંનો એક આપણે જોયો છે, શત્રુ સાનદ, સાનન કાનત, અરે કાનત નહીં, ક નહીં, સાનન, એધ, અરે એ સ જ આવનારા બધા, સધ્યય સધ્યય સ આવીએ અહીંયા. તો આ બધામાં સારો ધાતુક હોવાને કારણે વિકરણ પ્રત્યય લગાવવું પડશે, જે તે ગણનો સ્વાદિભ્ય સ્નો. પછી હજી સૂત્ર ખોલવાનું છે. સ્નુમાં એકલો નું રહેશે. સાર્વધાતુકમ અપિત્ત. અપિત્તને શું કરી દઈએ છીએ? તો અહીંયા લખ્યું છે અપિત્તને, યાની પ્રત્યયોને. સાર્વધાતુક પ્રત્યયમાં સાર્વધાતુક અપિત્ત સાર્વધાતુકમ અપિત્ત સૂત્રથી જે પિત્ત નથી તે અપિત્ત છે, અને એ અપિત્તને ગીતવત કરીએ છીએ. અને ગીતવત કરી દેવાથી અંગની ઈત સંજ્ઞા થતી નથી, છતાં થાય છે એવી પ્રક્રિયા થાય. અને એવી પ્રક્રિયા પણ જાણીએ છીએ કિમિતિ ચ સૂત્રથી ગુણ કે વૃદ્ધિનો નિષેધ. 1.1.5 અપિત્ત જે છે તે કયા? ઉપરના જે 74 પ્રત્યયો છે એમાં પિત્ત હલાદી હોય કે અજાદી, પણ પછી જે અપિત્ત જે છે જેમાં પનિત સંજ્ઞા નહીં થતી, એ પ્રત્યયોને આપણે કેવા ગણીશું? ગીતવત. ગીતવત એકેયમાં અંગની સંજ્ઞા થતી નથી, પણ છતાં ગીતવત કહીશું અતિદેશથી. કેમ? તો કે એની પ્રક્રિયા અંગની ઈત સંજ્ઞા થાય એવા પ્રત્યયો હોય એવી જ પ્રક્રિયા આમાં થાય છે, એટલે ગીતવત. તો શું પ્રક્રિયા થાય? તો કે પિત્તમાં ગુણ કે વૃદ્ધિ કરવાનો થશે, મોટા ભાગે ગુણ થાય છે, અને અપિત્તમાં એનો નિષેધ થાય છે કિમિતિ ચ સૂત્રથી. આ વસ્તુ ધ્યાન રાખવાની. ગીતવત પ્રત્યય લાગે તે. અચ્છા, હવે સ્નુ પ્રત્યય પરમાં હોય. સ્નુ સાર્વધાતુક આર્ધાતુક કયો સૂત્ર છે? સાર્વધાતુક અને આર્ધાતુક બેયની વાત છે, બરાબર છે. શું થઈ જશે? સાર્વધાતુકમ અપિત્ત. અપિત્ત થવાને કારણે કિમિતિ ચ આ બી સૂત્ર છે, 1.1.5 છે. એનાથી નિષેધ થઈ જશે, ગુણનો નિષેધ થઈ જશે. પણ પાછો ગુણ ક્યાં કરીએ છીએ એનું પણ સૂત્ર આપણી પાસે છે. બધું અલગ અલગ છે. નામકરણ સંજ્ઞા અલગ છે, અને કયા સૂત્રથી કરવું એ પણ અલગ છે. સંજ્ઞામાં કયા કયા વર્ણનો શું ગુણ થાય છે? ઇકો ગુણ વૃદ્ધિ ત્રીજું 1.1.3. પણ પછી કયા સૂત્રથી ગુણ કરવું અને કયા સૂત્રથી વૃદ્ધિ કરવું એ પાછું અલગ. બંને વસ્તુ અલગ અલગ થઈ જાય છે. અચ્છા, તો અહીંયા એટલું આપણને ખબર પડી જોઈએ કે ઈગંત અંગ હોય કે ઉપધા હોય ઈક, તો આપણે ગુણ કરીએ, પણ ક્યાં? પિત્ત હોય તો. અપિત્ત હોય તો કિમિતિ ચ થી નિષેધ થઈ જશે. આ શરૂઆતમાં બહુ અઘરું લાગતું હતું, આ બધું નામ જ યાદ રહે ને એવી હાલત હતી, પણ હવે જ્યાં સામાન્ય રમત થઈ ગઈ. અચ્છા, તો સ્નુ પ્રત્યય પરમાં હોય અને અપિત્ત સાર્વધાતુકમ અપિત્ત થી અપિત્ત જે પિત્ત ન હોય તેવા પ્રત્યયો, ત્યારે શું થઈ જશે કે ઈગંત અંગને ગુણનો નિષેધ કરી દેશે કિમિતિ ચ સૂત્રથી. અચ્છા, કિમિતિમાં 3 છે, એમાં 3 છે, પણ આપણે તો ગીતવત જ ધ્યાનમાં રાખીશું. અહીંયા ચી ધાતુ છે, પહેલો જ આવશે સ્વાદીનો. આપણે એ ધાતુને પહેલા ધાતુને નહીં લઈએ, આપણે તો શકનું છે પહેલા લઈશું. અચ્છા, સ્નુ વિકરણ પ્રત્યય છે. અચ્છા, હવે આમાં પિત્તકરણ કરીશું તો નું રહેશે, તો ચીનું થઈ જશે. હવે ચીનું કરવા જઈએ, અંગ કરવા જઈએ,
અને પાછળ આપણે પાછા જે તે લકારના પ્રત્યય લગાવીશું, આવું થાય ને. અને એમાં પિત્ત ને અપિત્ત પાછા છે પ્રત્યયોમાં, 74 પ્રત્યયો લગાવીશું 4 લકારના. ત્યારે અહીંયા શું થઈ ગયું? ચીનું તો થઈ જશે, આ ચીનું. હવે પાછળ જો પિત્ત હોય, આમ ગણવા જઈએ તો ગુણ, અને અપિત્ત હોય ત્યારે સાર્વધાતુકમ અપિત્તથી ગુણનો નિષેધ ગીતવત થઈ જશે, તો ગુણ નહીં થાય. ક્યાં કરવાનો અને ક્યાં નહીં કરવાનો જાણીએ છીએ. અચ્છા, તો ચીનું અંગ બની ગયું. શું પણ ધાતુ અલગથી સ્નું વિકરણ પ્રત્યય કિમિતી છે, ગુણ નિષેધ થઈને અહીંયા ચીનું અને અહીંયા શુનું, કારણ કે સ લશકવત અધિત્યથી નીકળી જશે. તસે લોકો દર્શન લોકો સ્નું પ્રત્યય પરમાં આવું. આ ક્યાં થાય આવું? તો કે અપિત હોય ત્યાં જ, પ્રત્યય પાછળ અપિત હોય ત્યાં જ. અચ્છા, સ્નું પ્રત્યય પરે હોને પર પરમાં હોય પુગંત લઘુ પદસ્ય છે સૂત્ર, એ પણ જાણીએ છીએ. આ ક્યાં લાગુ પડે? ઉપધામાં. ઉપધામાં એ કરી રહ્યા છે ભવાદી. અહીંયા પણ શું થઈ જશે? ગુણનો નિષેધ. ગુણનો નિષેધ કિમિતી છે. આ તિક ધાતુ છે સ્નું, તિગનું અંગ છે આ બધા. અહીંયા બીજો સ્તિક ધાતુ છે સ્તિક, ત્યાં પણ સ્તિકનું આ પણ અંગ જ બનાવી છે ખાલી. ક્રમાંક 1 થી હવે બે ભાગ થયા. મુખ્ય કયા? 35 ધાતુ છે. એ 35 ધાતુમાં સ્વાદી ગણમાં 1701 થી 1719, એટલે કુલ કેટલા થશે? 19 જ સીધો આંકડો. એ 19માં અજંત ધાતુઓ છે, અંતે અચ છે, અચ અંત, અચ અંત. બરાબર છે. બે બાજુ ધ્યાન રાખવાનું, પૂંછડું એ જોવાનું ને માથું એ જોવાનું ધાતુનું, નહીં? બે સરખું કામ કરે છે. આગળ બી જોવાનું, પાછળ અંતે બી જોવાનું, વચ્ચે જોવાનું. અચ્છા, તો 1701 થી 1719 ધાતુઓ જે છે એ અજંત ધાતુઓ છે, એટલે કે શરૂઆતના છે. બરાબર છે, સ્વર અને વ્યંજન પ્રમાણે. બરાબર, એટલે અહીંયા લખ્યું છે કે અચ અંત એ અજંત. હવે શું કે છે? અજંત ધાતુ અને સ્નું વિકરણ પ્રત્યય જ્યારે લાગે છે, એક નવું તો નથી, જૂનું જ છે विभाजन में। ध्यान दे कि इन अजंत धातुओं में जब स्नु प्रत्यय लगता है, स्नु प्रत्यय जયારે લાગે છે ત્યારે ચી અને નું સગયો સ્नु માંથી, તો ચીનું પછી સુનું અંગ છે, ધાતુ એ છે અને વિકરણ સાથે લગાવી દીધું છે, તો એમાં જે અંગ બને છે એ કેવા અંગ બને છે? અજંત ધાતુઓમાં. અજંત ધાતુઓમાં તો કે છે કે અંતિમ ઉકાર નું છે ને બધામાં, નમાં ઉ, અંતિમ ઉકારની પહેલા પૂર્વ ક્યારેય પણ, કભી ભી, ક્યારેય પણ, બહુ સરળ થઈ ગયું, સહેલું થઈ ગયું, दो व्यंजनों का संयोग नहीं होता। आ 19 धातुओं जे अजंत धातुओं छे ए धातुओं क्यांय संयोग नहीं था। संयोग खबर छे? संयोग આવી ગયું છે, નવું નથી. બે વ્યંજનો મળે, બે હલ મળે ત્યારે સંયોગ. સંયોગાંતસ્ય લોપ. હલવનંતર સંયોગ ના, એટલે પ્રક્રિયા થતી હતી એની વાત કરી, પ્રત્યયની. એ હલવનંતર સંયોગ છે. હલ ની વચ્ચે કોઈ અચ ન આવો જોવે, પાયલે કહ્યું તે પ્રમાણે સૂત્ર તો એ જ છે સંયોગનું, હલવન અનંતર સંયોગ સંજ્ઞાનું. તો હવે શું કે છે કે આ 19 ધાતુઓ જે છે, અજંત ધાતુઓ છે, એમાં જયારે અંગ બને છે, અંગ એટલે વિકરણ પ્રત્યય લાગ્યા પછીનું, બન્યા પછી, તો એની પૂર્વ પહેલા
ક્યાંય સંયોગ નહીં આવે, આવું કહે છે. આથી નવું નામકરણ આવી ગયું છે, તો એને કહીશું 19 ધાતુને અસંયોગ પૂર્વ સ્નુ પ્રત્યયાંત અંગ. આટલું નામ આખું રાખીશું. આખું નામ કેવું અંગ? તો કે અસંયોગ પૂર્વ સ્નુ પ્રત્યયાંત અંગ. આવું નામ યાદ રાખીશું. છૂટું પાડીએ એટલે સમજવા માટે. સંયોગ નહીં થતો એટલે કે બે હલ કદી મળતા નથી, એટલે અસંયોગ. ક્યારે પરિસ્થિતિ? તો કે અંગ બને છે, વિકર્ણ ધાતુ અને વિકર્ણ પ્રત્યય બે જોડાય છે અને જે ઉકારાંત અંગ બની રહ્યું છે અને અજંત ધાતુ છે, અંતે અચ અંત, ત્યારે એની પહેલા પૂર્વ પહેલા ક્યાંય સંયોગ થતો નથી, એટલે અસંયોગ પૂર્વ સ્નુ પ્રત્યયાંત. સ્નુ તો વિકર્ણ છે, અંગ કહેવાય છે. કેવું અંગ કહેવાય છે? અસંયોગ પૂર્વ સ્નુ પ્રત્યયાંત અંગ. હવે સેમ આનું વિરોધી બનાવી દઈએ નામકરણ એક. એની પણ જરૂર પડવાની છે. શું કરીશું? અકાઢી નાખીએ. સંયોગ પૂર્વ સ્નુ પ્રત્યયાંત અંગ. આ બે ભાગલા પાડી પડશે. અસંયોગ પૂર્વ સ્નુ પ્રત્યયાંત અંગ અને સંયોગ પૂર્વ સ્નુ પ્રત્યયાંત અંગ. એ કોને લાગુ પડશે? તો કે આ 19 પછીનો જે 20 છે અને 20 થી 35 સુધી જઈશું. કેટલા? 15, 20 ને 30 ને 5 35, 15 ને. તો એ 15 નું નામકરણ પડી જશે સંયોગ પૂર્વ સ્નુ પ્રત્યયાંત અંગ. આવું કેમ કરવું પડ્યું? પ્રક્રિયા બદલાઈ જશે આ બંને વચ્ચેની. યાની અસંયોગ પૂર્વ સ્નુ પ્રત્યયાંત અંગ અને સંયોગ પૂર્વ સ્નુ પ્રત્યયાંત અંગ બંનેની પ્રક્રિયા અલગ અલગ છે. એટલા માટે બહુ સહેલું થઈ ગયું કે અજંત અંગ હોય તો અસંયોગ પૂર્વ છે અને હલન થશે તો સંયોગ પૂર્વ થઈ જશે. 19 અને 15. અચ્છા, આગળ. એટલે સુધી ક્લિયર? સંયોગ, અસંયોગ અને સંયોગ હવે આવે છે. ઓકે. સ્વાદી ગણમાં એટલે આપણા 5મા ગણમાં 1720, 19 પછીનો 20 થી છેલ્લો અંતિમ 35, 1735. હવે એ કેવા વિભાજન કરી દીધા? તો કે હલંત ધાતુ, અંતે હલ, ઉપર અજંત, અચ અંત. અચ્છા, હવે આમાં જે ઉપર નામકરણ કરીએ જ, હલંત ધાતુઓને જ્યારે સ્નુ વિકર્ણ પ્રત્યય લાગે છે, જેમ કે અહીંયા આપ ધાતુ અને સ્નુનો નું બરાબર બની ગયું આપનું. અચ્છા, પછી શક ધાતુ અને નું યાની સ્નુનો બરાબર શકનું. પેલામાં આપણે જોયું શુંનું હતું ને ચીનું હતું. ચીનું અને શુંનું. ક્યાંય હલંત આવ્યું વચ્ચે? પૂર્વમાં નથી આવ્યું. અસંયોગ પૂર્વ. અચ્છા, પણ હવે અહીંયા જોઈશું તો આપ પ હલંત અને નું આપનું, એટલે અહીંયા પ હલંત, પછી પાછળ ન છે ને પછી ઉ છે, એટલે પૂર્વમાં હલ છે. શક ક હલંત, પછી ન અને પછી ઉ, શકનું સંયોગ થયો. હલંત ધાતુઓમાં વિકર્ણ પ્રત્યય લગાવીએ છીએ ત્યારે અને પછી જે અંગ બને છે એ અંગમાં અંતિમ ઉકાર નું જે છે, નમાં રહેલો ઉ, અંતિમ ઉકાર ની પહેલા પૂર્વમાં હંમેશા, સદા, हमेशा 2 या 2 से अधिक व्यंजनों का संयोग होता ही है.
એક તો હી છે પણ પાછો દીર્ઘ છે. આપણે ગુજરાતીમાં તો હજી ઓછો બહાર પડે એવા જ કહીએ, બરાબર. પણ અહીંયા તો હી ચેક નાભીમાંથી ખેંચવાનો છે, બરાબર છે. એટલે 2 થી વધારે વ્યંજનોનો સંયોગ જ છે. આથી અંગ જે બને છે સંયોગ પૂર્વકનું પ્રત્યયાંત અંગ. ઉપર શું હતું? અ ઉમેરી દેવાનો. અસંયોગ પૂર્વકનું પ્રત્યયાંત અંગ 1 થી 19 જે અજંત ધાતુઓ છે, અને 20 થી 1720 થી 1735 15 જેમાં હલંત ધાતુઓ છે. પણ આ હલંત ધાતુઓમાં વિકરણ પ્રત્યય લગાવીએ છીએ ત્યારે પૂર્વમાં સંયોગ પૂર્વકનું પ્રત્યયાંત અંગ. બરાબર છે? ક્લિયર? સંયોગ અને અસંયોગ. પહેલા અસંયોગ અને પછી સંયોગ. અચ્છા, આગળ જઈએ. આ 2 વિભાજન અજંત અને હલંતમાં સાથે નામકરણ પણ પડી ગયા, અસંયોગ અને સંયોગ. પણ ક્યાં અસંયોગ અને ક્યાં સંયોગ એ ઊંધું ના થઈ જાય પછી. અચ્છા, અંગ તો બધા કેવા બનવાના છે? અંગ તો ઉકારાંત જ થવાના, કારણ કે વિકરણ પ્રત્યય લાગે એમાં તો ઉ છે. અનદંત અ નહીં. ઓળખ તો એટલી જ છે આપણી, પણ હજી ઓળખ કરવું હોય તો અંગ અંતે જે છે તો ઉકારણ થઈ જશે, પણ આપણે એને અનદંત જ રાખીશું. જરૂર પડે તો કહીશું ઉકારણ. अच्छा, લખ્યું છે अतः ध्यान दीजिए कि ये सारे के सारे अंग स्नु प्रत्ययांत उकारांत अंग लख्યું છે ને, उकारांत अंग છે. પરંતુ આવ્યું પરંતુ, પરંતુ કિંતુ મહાભારતમાં સિરિયલ છે, બહુ જગ્યાએ હોય છે. પરંતુ કિંતુ આવ્યું એટલે આખું ફરી જાય રિઝલ્ટ. શકુનીના હાથમાં જતું રહેતો. अच्छा, परंतु इन स्नु प्रत्ययांत उकारांत अंगों के 2 वर्ग हैं. 2 वर्ग છે. કેવા પાડ્યા 2 વર્ગ? તો કે નંબર 1 સ્વાદી ગણ કે અજંત ધાતુ, જે આપણે ઉપર જોઈ ગયા 1 થી 19 સ્नु प्रत्यय लगाकर बने अंग असंयोग पूर्व स्नु प्रत्यांत उकारांत अंग. હવે એક શબ્દ પાછો આપણે નાખ્યો અંદર, અહીંયા આખું નામકરણ असंयोग पूर्व स्नु प्रत्ययांत उकारांत अंग. અને બીજો હલંત ધાતુઓમાં 20 થી 35 શું કર્યું? તો કે સંયોગ પૂર્વ સ્नु પ્રત્યયાંત ઉકારાંત અંગ. ફેર કેટલો પડ્યો? અસંયોગ અને સંયોગ. બરાબર છે? ઓકે. કેમ આવું કરવું પડ્યું? તો કે આવા બંને પ્રકારના જે અંગો છે એ અંગોમાં ધાતુરૂપ પ્રક્રિયા બંનેની વિધિ અલગ છે, અંતર છે. અસંયોગ પૂર્વ અને સંયોગ પૂર્વ, અથવા તો અસંયોગ પૂર્વ અજંત ઉકારાંત અને સંયોગ પૂર્વ હલંત ઉકારાંત. અચ્છા, બંનેમાં અંતર છે. એ બંનેમાં પ્રક્રિયામાં હવે નીચેથી ઉપર જઈશું. શું કહે છે? अब हम दोनों वर्ग के धातुओं के रूप अलग अलग बनाकर देखें. पहले हम हलंत धातुओं की विधि बतला रहे हैं. આમ તો મોટા ભાગે આપણે શરૂઆત ભવાદીમાં અજંતથી કરી હતી, અહીંયા હવે અલગ થઈ ગયું. હલંત એ પહેલા
પ્રત્યય છે અને પછી અજંત. જે સરળ છે એ પહેલા લઈએ છીએ અને પછી અઘરું છે એના તરફ જઈએ છીએ. અચ્છા, તો 20 થી 35 15 ધાતુઓ. 20 થી 35 15 ધાતુઓ. અચ્છા, स्वादिगण के 1720 1735 तक हलन धातुओं के रूप बनाने की विधि पहला એને લઈ લીધી, એટલે આપણે શકનું પહેલા કરીશું. આવીએ, હલન ધાતુઓ 1720 થી 35 શ્નુ પ્રત્યય લગાવીને અંગ સંયોગ પૂર્વ થઈ જશે. બીજી એક સરસ અહીંયા સ્પષ્ટતા કરી દીધી છે. स्वादिगण के हलन धातुओं में कोई भी धातु, કોઈ પણ 35 એ 35 ધાતુમાં, અહીંયા હલંત ની વાત છે, હલંત એટલે 15 થઈ જશે, 15 થઈ જશે અને અજંતમાં 19 થઈ જશે. બરાબર, આપણું ગણિત પાકું થઈ જવાનું છે સંખ્યાનું પણ. અચ્છા, કોઈ ભી ધાતુ, કોઈ પણ ધાતુ ઉભયપદી નહીં હે. ઉભયપદી જાણો છો ને, ક્યારે થાય ઉભયપદી? ક્યારે થાય? ત્વરિત સંજ્ઞા સ્વરિત ત્વરિત ઈત કર્તૃભિપ્રાય. કર્તા અભિપ્રાય ક્રિયાફલે. બરાબર છે, ઉભયપદી. પણ અહીંયા હલન ધાતુઓમાં યાની 35 ક્યાં 15 ધાતુઓમાં એક પણ ઉભયપદી નથી, एक पण उभयपदी नहीं। अतः हम परस्मय पद के प्रत्यय लगाने के लिए हलंत शक वत्ता नु, नु तो विकरण प्रत्यय श्नु है, शकनु इस अंग का प्रयोग करेंगे। यानी ये 1720 क्रमे है, આપણે 1 થી શરૂ થાય છે પણ એ અજંત છે પહેલા અને અસંયોગ પૂર્વ છે અને આ સંયોગ પૂર્વ છે, હલન છે। અચ્છા, તો અશનું, અશનું નામ એ તો બીજું, પહેલા શકનું, શક વત્તાનું બરાબર શકનું અંગ બન્યું પણ સંયોગ પૂર્વ ઉકારા નામ, બરાબર। પછી આત્મનેપદી प्रत्यय लगाने के लिए हलंत, आत्मनेपद में खबर है तमने? आत्मनेपदी धातु क्यारे बने? आत्मनेपदी अनुदात्कित आत्मनेपदम, अनुदात्कित आत्मनेपदम, आ બધું સામાન્ય થઈ ગયું હવે। અચ્છા, બરાબર છે। અને પરસ્મય પદ કેવું હોય તો? शेषात् कर्तरि परस्मय पदम, शेषात् परस्मय पदम, ओके। तो आत्मनेपदी प्रत्यय लगाने के लिए हलंत अश वत्ता श्नु, अहिया अश में अत्यारे खबर नहीं पड़े कारण के स्वरांकन नहीं, ये आपणे चौथामां जईशुं तो खबर पड़शे। अच्छा, अश वत्ता श्नु, अश्नु, तो आ रीते परस्मय पद शकनु अने आत्मनेपद में अश्नु। बे उदाहरणों अहींया आप्या छे एम कहेवुं छे। आपणे तो 35 छे એટલે બહુ મોટી વાત નથી, એટલામાં આપણે સંયોગ ને અસંયોગ ક્લિયર થઈ જશે। સંયોગ ને અસંયોગ, પહેલા સંયોગ છે। अच्छा, संयोग पुरुषનું પ્રત્યાંત અંગ વત્તા, હવે જે સંતા કુકડી છે પિત્ત અપિત્ત, પિત્તમાં 2 અને અપિત્તમાં 2, ओके। तो संयोग पुरुषનું પ્રત્યાંત અંગ वत्ता हलादी पित्त, हलादी पित्त सार्वधातुक प्रत्यय। હવે આપણે આ ચાર લકારમાં આ બધા પ્રત્યયો જે છે ને એ બધાને એક એક પ્રત્યય આપણને આ ક્લિયર થઈ જવું જોઈએ કે આટલા જ હલાદી પિત્ત છે અને આટલા જ અજાદી પિત્ત છે, આટલા જ હલાદી અપિત્ત છે અને આટલા જ અજાદી અપિત્ત છે, અને એના નામ સાથે, એના નામ સાથે કે આ જ જગ્યાએ છે આ, ઓકે। તો શ્નો પ્રત્યાંત ઉકારણ થઈ જશે વત્તા હલાદી પિત્ત સાર્વધાતુક પ્રત્યય, કેવા? હલાદી પિત્ત, આદિમાં હલ પિત્તે જાણો છો તમે, છતાં હજી કોઈને ખબર ના પડે તો પાછા કહેતા રહેજો, આમાં હજી કશું નવું આવ્યું નથી।
અત્યાર સુધી હજી કશું નવું આવ્યું નથી. ઓકે, આમાં શું કરીશું? સ્નુ પ્રત્યાન અંગ અને હલાદી પિત્ત પ્રત્યય જ્યારે જોડાય છે ત્યારે સારો ધાતુ કાર ધાતુ કયો હો, કારણ કે હલાદી પિત્ત છે. હલાદી પિત્ત છે, આપણે પિત્ત મહત્વનો છે. સારો ધાતુ કાર ધાતુ કયો હો સૂત્રથી, સૂત્ર છે અંગ કે અંતિમ કો ગુણ કીજીએ. એ બી કરતા આવ્યા છીએ, સૂત્રથી પણ કરતા આવ્યા છે. બરાબર છે. અચ્છા, શકનો છે, તીપનો છે, તીપ પ અનિત સંજ્ઞા એટલે પિત્ત થઈ ગયો, અને આગળ ત છે યાની હલ છે એટલે હલાદી પિત્ત થઈ ગયો. તો અંગ જે નું જે છે એ નમાં રહેલો ઓ થઈ જશે, એ પણ જાણીએ છીએ, કરી જ રહ્યા છે ભવાદીમાં. એટલે શકનો અને પાછળ તી લગાવી દીધું, શકનો તી, એટલે આપણો તો બીજો ભાઈબંધ જ મળી ગયો ભવાદી ગણનો, સ્વાદીમાં પણ. બરાબર. અચ્છા, શકનો સી, એમાં સી બદલાઈ ગયો એ પણ જાણીએ છીએ આદેશ પ્રત્યય. શકનો મી, આ ત્રણ જ એવા છે કે હલાદી પિત્ત છે, હલાદી પિત્ત છે. અચ્છા, પછી આ બાજુ જે છે એ વર્તમાને લટના નથી, અશકનો અશકનો અને શકનો તું. પેલા બે ઉપરના જે છે આ ખાલી દર્શન કરાવજો, આપણે કરવાના છીએ પ્રક્રિયા. બરાબર. ઉપરના બે છે એ લંગના છે અને નીચેનો છે તે લોટનો છે. બરાબર. હવે તો જોતાની હાથે જ આપણને પ્રકાશ આવી જાય છે નંદની. બરાબર ને? નહીં તો પેલા ગોતવું પડે કઈ જગ્યાએ પડી. બરાબર ને? અંધારામાં હતા ત્યારે ગોતવું પડે ને, દીવો લઈને ગોતવું પડે ઘણી વાર, ત્યારે નહીં પકડાય. ઓકે, તો આ તો ક્લિયર જ છે આપણા માટે. પ્રક્રિયા કરીશું, આ તો દર્શન કરી રહ્યા છે. સંયોગ પૂર્વશનું પ્રત્યાન અંગ અને અજાદિપિત ઉપર હલાદિપિત હતું. બરાબર છે. અને હવે અજાદિપિત, પિત્ત મોટા ભાગે આપણે આની આવ આમ ને અય આવ હય અને આમય આમહય અને આટલા જ છે. 6 ને 1 7 જ છે અજાદિપિતમાં. ત્યાં પણ આની યાદ, પણ જોડતા સંધિ આપણને લાગુ પડશે. જોઈ લઈએ, દર્શન કરીએ. સંયોગ પુરુષનું પ્રત્યાનાંગ વત્તા અજાદિપિત સર્વધાતુક પ્રત્યય. સર્વધાતુક અર્ધાતુક સૂત્ર છે અંક કે અંતિમ ઉપગુણ करके ए जो अयवायावह सूत्र से ओ को अब आदेश कीजिए. આ પણ આપણે કરતા આવ્યા છીએ. પેલામાં સંધિ નહીં આવતી, એ ચો અયવાયાવ નહીં આવતી. અહીંયા અજાદી હોવાને કારણે સંધિ પ્રમાણે એ ચો અયવાયાવ અયાદી સંધિ લાગુ પડવાની છે. શકનું વત્તા આની, તો ઉ છે એનો ઓ થઈ ગયો, અને ઓ થઈ ગયા પછી એ જો અયવાયાવથી અવ થઈ જશે, અને પછી જોડી દઈશ. બરાબર ને નંદની? શકનું વત્તા આની, શકનવ પછી આની અને શકનવ આની, અહીંયા સીધી થશે એટલે આવતી શકનવા શકનવામાં અશકનવમ જે છે ને બરાબર. આપણે પ્રક્રિયા કરવાના છે. અચ્છા, તો આ પિત્તની વાત થઈ, હલાદી પિત્ત અને અજાદી પિત્તની વાત થઈ. હલાદી પિત્ત હોય, સંયોગ હોય ત્યારે હલાદી પિત્તમાં માત્ર ગુણ, અને અજાદી પિત્ત હોય ત્યારે અયાદી સંધિ લાગુ પડે છે. ઓકે, આત્મને પદમાં બીજું કંઈક થઈ રહ્યું છે. આત્મને પદ અજાદિપિત સર્વધાતુક પ્રત્યય. અશનું ત્યાં સુધી તો અશ અને નું, પણ પછી પ્રત્યય આત્મને પદની વાત છે. પ્રત્યય આત્મને પદના અઈ અજાદિપિત અજાદિપિત અજાદિપિત. બરાબર છે. તો અઈ, હવે અહીંયા ઉ છે અને આ બાજુ અઈ છે,
શું કર્યું અહીંયા? અશ્ન, અશ્નવ અને પછી ઉનો અવ તો થયો અને પછી પાછળ અઈ, અશ્નવ એનું જ થયું ને. હા સર, વ હલંત છે એટલે અહીં જોડાઈ ગયો ને. ઓકે. તો આ પિત્ત પ્રત્યય પરમાં હોય, હલાદી હોય ને અજાદી હોય. અજાદી હોય ત્યારે એચ હોય, અયાદી સંધિ. अच्छा, संयोग पूर्व उकारानंद तथा असंयोग पूर्व उकारानंद के रूप एक समान ही बनते हैं। अच्छा, हमने जाना कि पित्त प्रत्यय परे होने पर संयोग पूर्व उकारांत अंग तथा असंयोग पूर्व उकारांत अंग के रूप एक समान ही बनते हैं। હવે જે ભેદ આવી રહ્યો છે, કિંતુ અપિત પ્રત્યય, અપિત પેલા બેને બાદ કરતા, प्रत्यय परे होने पर भेद है। वह इस प्रकार संयोग पूर्व, पहला संयोग, संयोग पूर्व स्नु प्रत्यांत अंग वत्ता अजादी अपित। હવે એમાં પણ પાછા પેલામાં હલાદી પેલો લીધો તો પણ અહીંયા હવે અજાદી અપિત સાર્વધાતુક પ્રત્યય ની વાત આવી છે. સર આટલે રહેવા દો. આ એ જ કહેવાનું હતું અને સીધું તમારામાં જતું રહ્યો મારો સંદેશ. બોલતા બોલતા તો આવી ગયું. તો એક ભાગ આપણે પણ કોનો? પિત્તનો. પિત્તનો સંયોગ તો છે જ, પણ પિત્ત અને પિત્તમાં બે, હલાદી પિત્ત અને અજાદી પિત્ત. ફેર શું પડ્યો? હલાદી પિત્તમાં સીધું આપણે ગુણ જ કર્યો માત્ર અને જોડી દીધું, અને અજાદી પિત્તમાં ગુણ પ્લસ એચો અયવાયવ અયાદી સંધિ લાગુ પડે છે. આટલું જ જાણ્યું આ 1 કલાકમાં. એ જાણેલું જ હતું બાજુ, એ જાણેલું જ હતું. બરાબર છે. સંયોગ અસંયોગ પણ આવ્યું છે આગળ. ઓકે, તો એટલે અટકીએ છીએ અજાદી અપિત અને હલાદી અપિત નું આપણે બાકી રહેશે. 25%, 100%માંથી 25% સ્વાદીમાં હાઈલાઈટ થઈ ગયું છે. 25%, કારણ કે ધાતુઓનું પાછું વિભાજન 2 થયા ને, 1 થી 19 અને 20 થી 35, અને એમાં પાછા 20 થી 35માં, 20 થી 35માં પિત્ત અને અપિત્ત, હલાદી ને અજાદી. છે કોઈને હવે પ્રશ્ન? સમજાય છે નંદની? હા સર. બરાબર છે. વિના? હા સર. જે હા વચ્ચે આવીને કૂદી પડે એ તો પહેલા રાઉન્ડે પહેલા શબ્દ આઉટ બહાર. જગદીશ? બરાબર છે. હા 300 સર. 300 કલાકનો ભોગ આપ્યો છીએ ત્યારે આપણને આ રમત લાગી રહી છે. નવું કશું આમાં હજી આવ્યું નહીં, પણ સાવ પહેલા લેક્ચરમાં આવી જાય તો આમાં શું બોલાય રહી ખબર માથું ચડી જાય. ચડી જાય ને માથું. પીના ને બેનપણી. ઓકે, તો સમાપન કરીશું મંગલાચરણ. કોઈનો પ્રશ્ન નહીં ને? નવું આવે તો પ્રશ્ન હોય ને, છે જ નહીં, આવી જ નહીં નવું. ઓકે, મંગલાચરણ.
સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. મળીએ છીએ પાછા 9 વાગે. જલ્દી ખાઈ લેજો. સર અહીંયાથી છૂટીએ બનાવીએ ત્યારે ખાઈએ. એટલે તો કહ્યું મેં જલ્દી.